કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું મયુર લિંબાચિયા અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ બાય મયુર લિંબાચિયા. તો ચલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આજનો આ વિડિયો લેક્ચર, જેમાં આપણે ધોરણ 12 સાયન્સ પ્રકરણ નંબર 4 ટોપિક નંબર 4.5 વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર પ્રવાહગાળાની અક્ષ પરના બિંદુએ મળતું ચુંબકીય ક્ષેત્ર શોધવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક પરીક્ષાના દ્રષ્ટિકોણથી ખૂબ જ આઈએમપી છે, તો એને સારી રીતે સ્ટેપ બાય સ્ટેપ જે રીતે હું સમજાવું છું એ રીતે સમજો, અને કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં મને લખી જણાવજો. હું જરૂરથી એનો આન્સર તમને આપીશ. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો આપણે એક વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર પ્રવાહગાળો લેવાનો છે. તો તમે આકૃતિમાં જોઈ શકો છો તે પ્રમાણે મેં એ ત્રિજ્યા ધરાવતો એક પ્રવાહગાળો લીધેલો છે. હવે આ પ્રવાહગાળાની અંદર જે પ્રવાહનું વહન થાય છે વિદ્યાર્થી મિત્રો, એ વિષમગળી દિશામાં દર્શાવેલું છે. તમે જોઈ શકો છો કે એરો દ્વારા મેં વિષમગળી દિશામાં પ્રવાહ દર્શાવેલો છે. હવે આ પ્રવાહગાળાના કેન્દ્રમાંથી પસાર થતી જે આ ગ્રીન કલરની મેં અક્ષ દોરેલી છે વિદ્યાર્થી મિત્રો, આ અક્ષ પરના પી બિંદુ પર મારે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. આ ચુંબકીય ક્ષેત્ર વિદ્યાર્થી મિત્રો મેળવવા માટે બાયો-સાવર્ટના નિયમનો ઉપયોગ કરવો પડે. હવે આપણે સર્વે જાણીએ છીએ કે બાયો-સાવર્ટના નિયમમાં આપણે સૂત્ર આવી રીતે લખતા હતા, ડીબી બરાબર μ0 આઈડીએલ સાઇન થીટા ભાગ્યા આર સ્ક્વેર. તો જ્યારે બાયો-સાવર્ટના નિયમ દ્વારા મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો મારે પ્રવાહગાળાનો ઉપયોગ, પ્રવાહખંડનો ઉપયોગ કરવો પડે. અને આઈડીએલ શું છે? પ્રવાહખંડ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો એ પ્રમાણે મેં આ પ્રવાહગાળાનો એક નાનો ખંડ લઈ અને પ્રવાહખંડ અહીંયા તૈયાર કરેલો છે. આઈડીએલ શું છે વિદ્યાર્થી મિત્રો? પ્રવાહખંડ. આઈડીએલ પ્રવાહખંડ એ સદિશ રાશિ છે, તો એની દિશા તમે જોઈ શકો છો કે મેં તે સ્થાને એક સ્પર્શક દોર્યો છે. આ સ્પર્શકની દિશામાં પિંક એરોથી એની દિશા દર્શાવેલી છે. એવી જ રીતે આ આઈડીએલના એક્ઝેક્ટ સામે નીચેની તરફ મેં આઈડીએલ ડેશ નામનો એક પ્રવાહખંડ લીધેલો છે, જેની દિશા પણ સ્પર્શકની દિશામાં જ છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આઈડીએલ જે આપણે પ્રવાહખંડ લીધો, આ પ્રવાહખંડથી જે પી બિંદુ જ્યાં આપણે આ ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો, તે અંતર આપણે સૌથી પહેલાં તો નક્કી કરવું પડે. એટલા માટે હું શું કરું છું, અહીંયા તમે જોઈ શકો છો તે પ્રમાણે હું એક એરો દ્વારા આ જે બિંદુ છે એને આઈડીએલ સાથે જોડી દઉં છું. હવે વિદ્યાર્થી મિત્રો, આઈડીએલ સાથે જ્યારે જોડી દઈશ તો આપણે સૌથી પહેલાં તો આ અંતરને શોધવું પડે, બરાબર છે. એવી રીતે જો નીચેના ખંડને પણ જોડી દઉં વિદ્યાર્થી મિત્રો, તો કંઈક આ રીતે જોડી શકાય. અને આ કિસ્સામાં આર આપણે શોધવું પડે. તો આર શોધવા માટે તમે આકૃતિમાં જોઈ શકો છો કે જે કેન્દ્ર છે પ્રવાહગાળાનું એ આપણે ઓ લીધેલું છે, અને આ જે ત્રિજ્યા એ અને કેન્દ્રથી જે પી બિંદુ એક્સ અંતરે આપેલું છે તે હવે આપણને એક કાટકોણ ત્રિકોણ આપે. જુઓ જરા, મતલબ ઓ આઈડીએલ પી થી બનતો એક કાટકોણ ત્રિકોણ મળે. હવે આ કાટકોણ ત્રિકોણમાં આપણી પાસે એક બાજુ એ છે, બીજી બાજુ એક્સ, આ બાજુ આપણે શોધવાની છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરી શકીએ. તો પાયથાગોરસનો નિયમનો ઉપયોગ કરીએ તો શું લખી શકાય? કર્ણનો સ્ક્વેર બરાબર એક બાજુનો સ્ક્વેર વત્તા બીજી બાજુનો સ્ક્વેર. તો શું લખી શકું? આર બરાબર √(x² + a²). તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું લખી શકું x² + a². એવી રીતે અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો શું થશે? અહીંયા પણ √(x² + a² આપણે પાસે અંતર આવી જાય. હવે અંતર શોધી લીધું તો વિદ્યાર્થી મિત્રો આઈડીએલ ક્રોસ આર દ્વારા જે ચુંબકીય ક્ષેત્ર મળશે, મતલબ જે આપણે સૂત્ર લખીએ છીએ, જરા જોજો, આઈડીએલ ક્રોસ આર, આના દ્વારા આપણને ડીબી મળશે. તો હવે જે ડીબી મેળવવાનું છે આઈડીએલ ક્રોસ આર દ્વારા આપણે મેળવવું પડે. અને આપણે જાણીએ છીએ આઈડીએલ ક્રોસ આર દ્વારા જે ડીબી મળશે એ શોધવા માટે જમણા હાથના અંગૂઠાનો નિયમ આપણે ઉપયોગમાં લેતા હતા. તો તમે આકૃતિમાં હવે આ જે 3D આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો, એમાં મેં સ્પેસિફિકલી તમને દિશા કેવી રીતે શોધી એ સમજાય એટલા માટે મેં આ 3D આકૃતિ દોરેલી છે. તો તમે જોઈ શકો છો, જુઓ આપણો આ પ્રવાહખંડ છે અને
આ પ્રવાહખંડની દિશા આપણે આ તરફ દર્શાવેલી છે, જુઓ પિંક એરોથી, અને આર આપણે અહીંયા પિંક એરોથી જ દર્શાવેલું છે નીચેની તરફ. તો વિદ્યાર્થી મિત્રો મેં શું કર્યું, મારો જમણો હાથ લીધો, આ છે મારો જમણો હાથ, અને વિદ્યાર્થી મિત્રો જમણા હાથનો ઉપયોગ કરીને આઈડીએલ થી આર તરફ તમે જોઈ શકો છો, જુઓ આઈડીએલ થી આર તરફ આ રીતે મેં બ્લુ કલરનો એરો બતાવ્યો છે. આ વિદ્યાર્થી મિત્રો આઈડીએલ થી આર તરફ જ્યારે હું મારા આંગળીઓને વાળીશ તો અંગૂઠો શું બતાવશે, આ દિશા બતાવશે. અને એ જ તમે જુઓ અહીંયા ડીબીની દિશા છે, પી બિંદુ ઉપર એ જ દિશા કોની છે, ડીબીની દિશા. ખ્યાલ આવે છે? એવી રીતે નીચે તમે જુઓ, નીચે આ રીતે ડીએલ છે, આઈડીએલ છે, અને આ રીતે શું છે તમારો આર છે. વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયાથી આમ જોડી દઈશ ત્યારે આ જે નીચે જોડેલો છે, જુઓ આ રહ્યો. તો ત્યાં ફરીથી જ્યારે હું જમણા હાથનો અંગૂઠાનો નિયમ વાપરું તો કંઈક આ રીતે આઈડીએલ મને નીચે તરફ મળે. તો તમે જુઓ આઈડીએલની દિશા ક્યાં મળશે, નીચે તરફ. જે મારે દર્શાવવી હોય વિદ્યાર્થી મિત્રો તો કંઈક આ રીતે દર્શાવી શકો. જુઓ જરા અહીંયા કંઈક આ રીતે મળે ડીબી, અને વિદ્યાર્થી મિત્રો અહીંયા કંઈક આ રીતે મળે ડીબી ડેશ. ઓકે, તો હવે આ રીતે ડીબી અને ડીબી ડેશ આપણે શોધી શકીએ. ખ્યાલ આવે છે? ડીબી આપણને ખ્યાલ આવી ગયો કે ડીબી કેવી રીતે મળે છે. જે 3D આકૃતિમાંથી તમને સમજવાનું ઇઝી પડશે વિદ્યાર્થી મિત્રો, કે મેં કેવી રીતે આને આકૃતિમાં ડીબીની દિશા શોધી. જમણા હાથના અંગૂઠાનો નિયમ લેવાનો, આઈડીએલ ક્રોસ આર કરશો એટલે અંગૂઠો ઉપર તરફ, તો ડીબીની દિશા તમને અંગૂઠાના દિશામાં મળે. હવે મારે અહીંયા વિદ્યાર્થી મિત્રો ડીબી હવે કેટલા ખૂણે છે અક્ષ સાથે એ શોધવું પડે. તો જુઓ આ જે ખૂણો છે વિદ્યાર્થી મિત્રો એ થીટા લઈએ તો આ વિદ્યાર્થી મિત્રો થાય 90 માઇનસ થીટા. તમને ખ્યાલ છે કે આ જે ખૂણો તૈયાર થશે એ ખૂણો કયો થયો, 90નો. કેમ? તો વિદ્યાર્થી મિત્રો હંમેશા આઈડીએલ અને આરનો જે પણ સમતલ બને એ સમતલને હંમેશા ચુંબકી ક્ષેત્ર લંબ હોય. તો વિદ્યાર્થી મિત્રો આ ખૂણો 90નો બને, અને જો આ ખૂણો 90નો બને તો આપણે કહી શકીએ કે આ ખૂણો એ થીટા બનશે. હવે તમે કહેશો થીટા કેવી રીતે બન્યો? તો વિદ્યાર્થી મિત્રો થીટા એટલા માટે બને કે આ આખો ખૂણો 180નો થાય. બરાબર છે? તો આવું લખી શકાય કે 90 માઇનસ થીટા વત્તા 90 વત્તા આને આપણે અત્યારે એક્સ માની લઈએ તો એક્સ બરાબર 180. તો જુઓ 90 નીકળી જશે, આ થીટા આ સાઈડ જાય અને 180 નીકળી જશે, એક્સ બરાબર થીટા આવે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક્સ બરાબર શું આવશે, તમને થીટા મળશે. તો આ થીટા થાય. જો હવે વિદ્યાર્થી મિત્રો આ જો થીટા થાય તો આપણે કહી શકીએ કે આ ડીબીના બે ઘટક પડે. એક ઘટક આ રીતે પડે જે ડીબી કોસ થીટા બને. એવી રીતે આ ડીબી ડેશનો પણ શું હશે વિદ્યાર્થી મિત્રો, ડીબી ડેશનો પણ એક ઘટક પડે જે તમને અહીંયા મળશે ડીબી ડેશ કોસ થીટા. ટૂંકમાં ડીબીના બે ઘટક પડે, ડીબી કોસ થીટા અને ડીબી સાઇન થીટા. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ ડીબી ડેશ સાઇન થીટા પડે. તો વિદ્યાર્થી મિત્રો હવે આ કિસ્સાની અંદર ડીબી ના હવે બે ઘટક પડ્યા. એક 3D આકૃતિમાં તમને ક્લિયર દેખાશે ડીબી કોસ થીટા અને ડીબી સાઇન થીટા. ડીબી સાઇન થીટા તમે જુઓ અહીંયા આ ડીબી ડેશનો સાઇન થીટા અને આ બંને સાઇન થીટા એકબીજાને કેન્સલ કરશે તો આપણને ચુંબકી ક્ષેત્ર કોણ આપે, ફક્ત આ એક્સ દિશામાંનો ઘટક આપે. તો હવે વિદ્યાર્થી મિત્રો આ ડીબી ડેશને આપણે લખીશું ડીબી એક્સ અને આ જ આપણું ચુંબકી ક્ષેત્ર આપશે. ખ્યાલ આવે છે? તો વિદ્યાર્થી મિત્રો મને ચુંબકી ક્ષેત્ર જે પ્રવાહગાળા દ્વારા મળતું, પ્રવાહખંડ દ્વારા મળતું, આઈડીએલ દ્વારા મળતું ચુંબકી ક્ષેત્ર હું કેવી રીતે દર્શાવીશ? ડીબી એક્સ બરાબર ડીબી કોસ થીટા. ખ્યાલ આવે છે? તો ચલો એપ્લાય કરીએ હવે બાયો સાવર્ટનો નિયમ. સમજો જરા. બાયો સાવર્ટનો નિયમ એપ્લાય કરવા માટે હું પહેલા લખી લઈશ કે અહીં વિદ્યુત પ્રવાહધારિત
વર્તુળાકાર પ્રવાહ ગાળાની વર્તુળાકાર પ્રવાહ ગાળાનો આઈડિયલ ખંડ આર બરાબર અંડર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર અંતરે આપતું ચુંબકીય ક્ષેત્ર શું લખી શકાય? ધેરફોર ડીબી બરાબર મ્યુ 0 આઈડીએલ, સાઇન અહીંયા શું થશે વિદ્યાર્થી મિત્રો? 90, કારણ કે તમે જુઓ આઈડીએલ ક્રોસ આર, આ બંને વચ્ચેનો ખૂણો 90 છે, તો અહીંયા થશે સાઇન 90 ભાગ્યા 4 પાય આર સ્ક્વેર, જ્યાં આર આપણે શું લીધેલું છે? અંડર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર, તો અહીંયા લખી દઉં. ધેરફોર ડીબી બરાબર, હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો હું ફક્ત મૂલ્ય લઈશ એટલે સદિશ નથી કરતો, તો મ્યુ 0 આઈડીએલ સાઇન 90 એટલે 1 થાય ભાગ્યા, તમે અહીંયા જુઓ ધ્યાનથી, આરની જગ્યાએ આપણે મૂકીશું 4 પાય અંડર રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેરનો સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો હવે જો મારે આ સ્ટેપને સોલ્વ કરવું હોય તો કેવી રીતે લખી શકાય? ડીબી બરાબર મ્યુ 0 આઈડીએલ ભાગ્યા 4 પાય, આ વર્ગમૂળ અને વર્ગ નીકળી જશે, તો x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર આવે, બરાબર. આને ઇક્વેશન નંબર 1 આપી દઈએ. હવે વિદ્યાર્થી મિત્રો મારી પાસે ડીબી આવ્યો, પણ આપણે તો આકૃતિમાં જોયું કે આપણને ચુંબકીય ક્ષેત્ર કોણ આપે છે? ડીબીનો આ કોસ નામનો ઘટક આપે છે ને, સાઇન કેન્સલ થયા, તો ડીબી એક્સ ચુંબકીય ક્ષેત્ર આપણને ફક્ત આ ઘટક આપશે. અને એ ઘટક કરવા માટે હવે હું શું કરીશ? આપણા આ સમીકરણ 1ની બંને સાઈડ કોસ થીટા વડે ગુણીશ. તો જુઓ, બંને બાજુ કોસ થીટા વડે ગુણતા, તો જુઓ શું લખી શકું? ધેરફોર ડીબી કોસ થીટા બરાબર મ્યુ 0 આઈડીએલ ભાગ્યા 4 પાય x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર કોસ થીટા. હવે વિદ્યાર્થી મિત્રો તમારે અહીં આકૃતિમાંથી કોસ થીટાની વેલ્યુ મેળવવી પડે, તો તમે ધ્યાનથી જુઓ, અહીંયા જો આ ખૂણો આપણે લઈએ તો આ ખૂણાની અંદર કોસ વાપરતા પાસેની બાજુ ભાગ્યા કર્ણ, પાસેની બાજુ આ થાય a, અને કર્ણ કયો થશે? કર્ણ થશે વિદ્યાર્થી મિત્રો r. તો જુઓ અહીંયા કોસ થીટા મારે લખવું હોય તો શું લખી શકાય? કોસ થીટા બરાબર પાસેની બાજુ a ભાગ્યા કર્ણ r. તો હવે જુઓ હું અહીંયા કોસ થીટા વાપરું છું અને લખું છું કે કોસ થીટા આકૃતિમાં દર્શાવ્યા અનુસાર આકૃતિ પરથી થીટા પર કોસ લેતા શું લખી શકાય? કોસ થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. હવે વિદ્યાર્થી મિત્રો પાસેની બાજુ શું છે? a છે, અને કર્ણ શું હતો? r. r ની જગ્યાએ આપણે શું લખીશું? વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. તો આને આવી રીતે લખી શકું વિદ્યાર્થી મિત્રો. ધેરફોર કોસ થીટા બરાબર a અંડર રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેરની 1/2. ચલો ફરીથી લખું છું આને 1/2 એટલે કે વર્ગમૂળ. હવે આ વેલ્યુ વિદ્યાર્થી મિત્રો અહીંયા મૂકી દઈએ તો શું લખી શકાય? ધેરફોર ડીબી કોસ થીટા, હવે આને હું શું કહીશ વિદ્યાર્થી મિત્રો? આને હવે હું કહીશ ડીબી એક્સ. આપણું એકચ્યુઅલી શું છે? આ ડીબી એક્સ એક્સ દિશામાંનો ઘટક. તો હવે આ જ આપણને શું આપશે? એકચ્યુઅલી ડીબીનું મૂલ્ય આપશે. તો લખી શકું કે ધેરફોર મ્યુ 0 આઈડીએલ ભાગ્યા 4 પાય x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર એની 1 ઘાત ગુણ્યા
કોસ થીટાની વેલ્યુ મૂકું a ભાગ્યા a સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર યા ફિર એક્સ સ્ક્વેર પ્લસ a સ્ક્વેર 1/2 ઘાત. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા આને ફરીથી એકવાર પ્રોપર રીતે લખી શકો છો. કેવી રીતે લખી શકાય જુઓ. ધેરફોર dbx બરાબર μ0 આઈડીએલ ભાગ્યા 4 એક્સ સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. હવે જો અહીંયા આની 1 ઘાત અને આની 1/2 ઘાત, તો આપણે 1 પ્લસ 1/2 લખી શકીએ. અને અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો ઉપર a, તો આને લખી શકીએ ધેરફોર dbx મતલબ ચુંબકી ક્ષેત્ર μ0 આઈડીએલ ભાગ્યા 4 એક્સ સ્ક્વેર પ્લસ a સ્ક્વેર 3/2. અહીંયા વિદ્યાર્થી મિત્રો a આવશે, જે આપણી ત્રિજ્યા છે એ તો રહેશે જ એમને જ. બરાબર છે. તો આ સમીકરણ આપણને 2 મળ્યું. હવે આ થયો ચુંબકી ક્ષેત્ર જે આઈડીએલ ઘટક હતો એના દ્વારા. આપણે તો શું કરવાનું છે, આખા પ્રવાહગાળા દ્વારા શોધવાનું છે. તો મારે આખા પ્રવાહગાળા દ્વારા શોધવા માટે શું કરવું પડે, તો જો આકૃતિમાં આખા પ્રવાહગાળા દ્વારા શોધવા માટે આવી રીતે જે ડીએલ ડીએનના ટુકડા આપણે લઈશું, આ બધાનો હું શું કરું, સંકલન કરું, સમય અને એને આપણે ઇન્ટિગ્રેશન કરું, સંકલન કરું, તો આપણને શું મળશે, કુલ પ્રવાહગાળા દ્વારા એની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મળે. તો વિદ્યાર્થી મિત્રો હું અહીંયા શું કરીશ, બંને બાજુ સંકલન કરીશ. તો લખી શકાય કે બંને બાજુ સંકલન કરતા તો હવે શું લખું જુઓ. ધેરફોર સંકલન db, હવે x લખતો નથી કેમ કે આપણને x દિશામાં છે, ખાલી એ દર્શાવતું હતું, બરાબર સંકલન μ0 આઈડીએલ a ભાગ્યા 4 એક્સ સ્ક્વેર પ્લસ a સ્ક્વેર 3/2. હવે તમે જો આ ડીએલ છે ને વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાછળ લખીશ. કેમ કે આપણે સંકલન એલની સાપેક્ષે કરીશું, મતલબ અંતરની સાપેક્ષે કરીશું. તો હવે જુઓ, તો હવે નેક્સ્ટ સ્ટેપ શું થશે, અહીંયા 1 છે, તો વિદ્યાર્થી મિત્રો આ તમારું ચુંબકી ક્ષેત્ર b બને. બરાબર, b બને. અત્યારે હું ફક્ત મૂલ્ય લખું છું, b બને. અને આ જે સંકલન છે એમાંથી જે વેલ્યુ અચળ હોય બધી બહાર નીકળી જાય. તો કોણ કોણ અચળ છે, μ0 અચળ છે, i અચળ છે, 4 અચળ છે, x પણ અચળ છે, ત્રિજ્યા પણ અચળ છે. તો બધું જ બહાર નીકળી જશે, અને બધું જ બહાર નીકળી જાય તો કંઈક આવી રીતે લખી શકાય, ભાગ્યા 4 એક્સ સ્ક્વેર પ્લસ a સ્ક્વેર 3/2. અને અહીંયા શું વધશે વિદ્યાર્થી મિત્રો, dl. હવે આ dl આપણને શું આપશે, આ dl આપણને 2πr આપે. કેમ, તો જ્યારે હું આવા dl નું સંકલન કરીશ તો વિદ્યાર્થી મિત્રો મને શું મળશે, પરિધ મળે. અને પરિધ શું છે, 2πr. તો આ રીતે આપણે જો dl નું સંકલન કરીએ બધા જ ટુકડાઓનું તો મને પરિધ મળે. તો અહીંયા શું લખીશ વિદ્યાર્થી મિત્રો, ધેરફોર b બરાબર μ0 ia 4 એક્સ સ્ક્વેર પ્લસ a સ્ક્વેર 3/2 ગુણ્યા 2πa. કેમ a, કારણ કે ત્રિજ્યા r નથી, ત્રિજ્યા આપણી a છે, તો અહીંયા આપણે a લખીશું. ઓકે, તો હવે તમે જુઓ આ 2π અહીંયા 2 કટ કર્યા અને a શું બનશે, સ્ક્વેર બનશે. તો વિદ્યાર્થી મિત્રો શું લખી શકાય જરા જુઓ ધ્યાનથી. ધેરફોર b બરાબર μ0 ia સ્ક્વેર 2 એક્સ સ્ક્વેર પ્લસ 2 એક્સ સ્ક્વેર પ્લસ a સ્ક્વેર 3/2. તો વિદ્યાર્થી મિત્રો આ તમારું વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર પ્રવાહગાળાના અક્ષ પરના બિંદુએ મળતું ચુંબકી ક્ષેત્રનું સૂત્ર છે. બરાબર છે. તો આ સૂત્ર તમે બરાબર ધ્યાનથી એકવાર જોઈ લો કે મેં કેવી રીતે મેળવ્યું છે. હવે આનો હું એક કેસ લઈશ, કેવી રીતે સમજો જરા. તો જ્યારે હું વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રવાહગાળો લીધેલો, ધ્યાનથી સમજો વસ્તુને બેટા.
આ જે પ્રવાહ ગાળો લીધો એની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર બી મેળવ્યું, જે આપણને આ સૂત્ર આપશે. પણ આપણે શું કરીશું, જે કેસ લઈશું આ કેસમાં, કેસ નંબર 1 કેસમાં શું કરવાના છીએ, આ જે બિંદુ છે એ ખસાડીને ક્યાં લાવીશું, એના કેન્દ્ર પર લાવીશું. અને જો કેન્દ્ર પર લાવીશું તો આ એક્સ શું લખાય, x0 લખાય. કેમ તો જુઓ, જો આપણે આકૃતિમાં જોઈએ તો આ બિંદુને, આ પી બિંદુને હું ખસાડીને એના કેન્દ્ર ઉપર લઈ જઉં તો વિદ્યાર્થી મિત્રો એક્સ અંતર શું બની જાય, 0 બની જાય. તો હવે હું અહીંયા કેસ માટે કંઈક આ રીતે લખીશ, જરા જોજો. પ્રવાહ ગાળો આપણો આ રીતે છે અને હવે આપણે એના કેન્દ્ર ઉપર ચુંબકીય, તો પ્રવાહ ગાળાના કેન્દ્ર પર મળતું ચુંબકીય ક્ષેત્ર શોધવા x બરાબર 0 સમીકરણ 3માં મૂકતા. તો જો આ સમીકરણમાં x બરાબર શું મૂકી દઉં, 0 મૂકી દઉં. તો હવે જુઓ જરા કેવી રીતે લખી શકાય, કંઈક આ રીતે લખી શકાય. ધેરફોર b બરાબર μ0 ia² ભાગ્યા 2, આ તો 0 થશે, a² 3/2. તો હવે b બરાબર μ0 ia², તમે જુઓ 2 ઇન્ટુ અહીંયા શું વધે, a² 3/2, તો 2 નીકળી જશે. તો હવે વિદ્યાર્થી મિત્રો b બરાબર μ0 ia² ભાગ્યા ટ્વાઇસ a³ થાય. તો જો એક સ્ક્વેર અને અહીંયા ક્યુબ નીકળે. તો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે સૂત્ર શું બનશે, તમારી પાસે સૂત્ર બનશે ધેરફોર b બરાબર μ0 i ડિવાઈડ બાય ટ્વાઇસ a. તો આ વિદ્યાર્થી મિત્રો ચુંબકીય ક્ષેત્ર એના કેન્દ્ર પર મળ્યું, બી કેન્દ્ર આ આપણે શોધ્યું છે. બરાબર. તો આશા રાખું છું કે તમને ચુંબકીય ક્ષેત્ર, જે વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર પ્રવાહ ગાળો છે, એના કોઈ પણ અક્ષ પરના બિંદુએ મળતું ચુંબકીય ક્ષેત્ર જે સમીકરણ 3 દ્વારા દર્શાવવામાં આવે છે એ તમને સમજાયું હશે. અને એમાં જે કેસ છે કે બિંદુ જો આપણે કેન્દ્ર ઉપર લઈ જઈએ તો હવે ચુંબકીય ક્ષેત્ર શું બને, તો μ0 i ડિવાઈડ બાય 2a જેટલું બને. તો બંને સૂત્રો તમને સમજાયા હશે. આશા રાખું છું કે તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે. વિદ્યાર્થી મિત્રો, જે 3Dમાં આકૃતિ છે, આ 3Dમાં આકૃતિ મેં મહેનત કરીને બનાવી છે, એ તમને ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી રીતે આવશે એ સમજાવવા માટે અહીંયા તૈયાર કરી છે. તો જ્યારે તમે દિશા મેળવો તો તમારે જમણા હાથનો અંગૂઠાનો નિયમ ઉપયોગ કરી અને દિશાને શોધવાની છે. તો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. બહુ લાંબા સમય પછી વિડીયો મૂકું છું. હવે હું પ્રયત્ન કરીશ કે રેગ્યુલર અઠવાડિયામાં 2-3 વિડીયો આવે. તમારો સપોર્ટ આવી રીતે ચાલુ રાખજો. કોઈ પ્રશ્ન મૂંઝવણ હોય તો તમે મને તમારા કમેન્ટ સેક્શનની અંદર લખી જણાવો. હું જરૂરથી એનો રિપ્લાય આપીશ. આ જે વિડીયો છે તમારા ગ્રુપમાં તમારા ફ્રેન્ડ સાથે શેર કરો, જેથી કરીને વિડીયો બધા સુધી પહોંચે અને ચેનલને પણ સપોર્ટ થાય. થેન્ક યુ સો મચ. હવે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ. બાય.